નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 15માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે યુદ્ધ કરવું અથવા તો લડાઈ કરવી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બેટલ, જેનું સ્પેલિંગ છે BATTLE। એનો વર્બ ટુ છે બેટલડ, જેનું સ્પેલિંગ છે BATTLED। વર્બ 3 છે બેટલડ, જેનું સ્પેલિંગ છે BATTLED। પછીનું ક્રિયાપદ છે સહન કરવું અથવા તો જન્મ આપવો। અહીં જોજો, સહન કરવું તો પણ બેર અને જન્મ આપવો તો પણ બેર, તો એનો સ્પેલિંગ છે BEAR। એનો વર્બ ટુ છે બોર, જેનું સ્પેલિંગ છે BORE। એનો વર્બ 3 છે બોર્ન, જેનું સ્પેલિંગ છે BORN। પછીનો ક્રિયાપદ છે પ્રહાર કરવો અથવા તો મારવું, જેને અંગ્રેજીમાં કહે છે બીટ, જેનું સ્પેલિંગ છે BEAT। એનો વર્બ 2 પણ છે બીટ, જેનું સ્પેલિંગ છે BEAT। એનો વર્બ 3 છે બીટન, જેનું સ્પેલિંગ છે BEATEN। પછીનો ક્રિયાપદ છે સુશોભિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે બ્યુટીફાય, જેનું સ્પેલિંગ છે BEAUTIFY। એનો વર્બ 2 છે બ્યુટીફાઈડ, જેનું સ્પેલિંગ છે BEAUTIFIED। વર્બ 3 છે બ્યુટીફાઈડ, જેનું સ્પેલિંગ છે BEAUTIFIED। પછીનું ક્રિયાપદ છે શાંત રહેવું, જેને અંગ્રેજીમાં કહે છે બી કામ, જેનું સ્પેલિંગ છે BECALM। એનો વર્બ 2 છે બી કામ્ડ, જેનું સ્પેલિંગ છે BECALMED। વર્બ 3 છે બી કામ્ડ, જેનું સ્પેલિંગ છે BECALMED। પછીનો ક્રિયાપદ છે થવું અથવા તો બનવું, જેને અંગ્રેજીમાં કહે છે બીકમ, જેનું સ્પેલિંગ છે BECOME। એનો વર્બ 2 છે બીકેમ, જેનું સ્પેલિંગ છે BECAME। વર્બ 3 છે બીકમ, જેનું સ્પેલિંગ છે BECOME। પછીનો ક્રિયાપદ છે વીતવું અથવા તો ગુજરવું, જેમણે કહે છે મારા પર શું વીતી છે કે મારા પર શું ગુજરી છે, તો મીન્સ એ સેન્સમાં વીતવું અથવા તો ગુજરવું, જેને ઇંગ્લિશમાં કહે છે બીફોલ, જેનું સ્પેલિંગ છે BEFALL। એનો વર્બ 2 છે બીફેલ, જેનું સ્પેલિંગ છે BEFELL। વર્બ 3 છે બીફોલન, જેનું સ્પેલિંગ છે BEFALLEN। પછીનો ક્રિયાપદ છે મૂંઝવણમાં નાખવું, અસમંજસમાં નાખવું, એને ઇંગ્લિશમાં કહે છે બીફોગ, જેનું સ્પેલિંગ છે BEFOG। એનો વર્બ 2 છે બીફોગ્ડ, જેનું સ્પેલિંગ છે BEFOGGED। વર્બ 3 છે બીફોગ્ડ, જેનું સ્પેલિંગ છે BEFOGGED। આપણો છેલ્લો ક્રિયાપદ છે મૂર્ખ બનાવવું। મૂર્ખને આપણે ફૂલ કહીએ છીએ, પણ મૂર્ખ બનાવવું ક્રિયાપદની રીતમાં એને કહેવાય છે બી ફૂલ, જેને સ્પેલિંગ છે BEFOOL। એનો વર્બ 2 છે બી ફૂલ્ડ, જેનું સ્પેલિંગ છે BEFOOLED। અને વર્બ 3 છે બી ફૂલ્ડ, જેનું સ્પેલિંગ છે BEFOOLED। થેન્ક્સ ફોર વોચિંગ।